આણંદ જિલ્લાના હાડગુડ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીનું આજે મતદાન હોય. હાડગુડ ગામની એક નવોઢા યુવતી ભારતીબેન બુધાભાઈ સોલંકીએ લોકશાહીના આ પર્વમાં પોતાના લગ્નના અત્યંત વ્યસ્ત સમયમાં પણ કિંમતી મત માટે સમય કાઢી મતદાનની નૈતિક ફરજ અદા કરી હતી. હાડગુડ ગામમાં આયોજિત લગ્ન મંડપમાં અતિ વ્યસ્ત સમય વચ્ચે ભારતીબેન સોલંકીએ શાળાના મતદાન મથક બૂથ 3 પર જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની નૈતિક ફરજ અંગે વાત સૌ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશ પાઠવ્યો હતો અને તેણીએ પોતાના લગ્નના અત્યંત વ્યસ્ત સમય વચ્ચે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો, જે લોકશાહી પ્રત્યેની જાગૃતતા અને નાગરિક ફરજ તેમજ જવાબદારીનો ઉત્તમ દાખલો તેણીએ આપ્યો છે. મારું નામ ભારતીબેન બુધાભાઈ સોલંકી છે. હું અહીંયા સફળિયામાં ગઈ છું. આજે મારું મેરેજ છે, એટલે મેરેજ છે પણ હું તોય વોટ આપવા આવી છું, કારણ કે વોટ આપવો ફરજિયાત છે. એક ભારતીય નાગરિક હોવું એટલે વોટ આપવો પડે, એટલા માટે હું આવી છું. જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી છે, આટલું બધું બીજું શિડ્યુલ હોવા છતાં પણ હું એક નાગરિક રીતે વોટ આપવા આવી છું. બધાએ વોટ આપવા આવું છું. ભારતીય નાગરિક હોવું એટલે વોટ આપવો પડે, એટલા માટે હું આવી છું.